નમસ્કાર, રામ રામ મિત્રો. જ્યારથી 24 જૂનના રોજ ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા થઈ અને સાથે એમના પત્ની અને બીજા 8 જેટલા આરોપી, બીજા 7 એટલે કુલ મળીને 9 જ્યારે આરોપી સાબિત થાય છે. અને આ 9 લોકોને કોર્ટ દ્વારા, સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો. હવે મને એ સમજણ નથી પડતી કે આ ગુજરાતના વાંધળા કાનૂનને એક હક કોણે આપ્યો કે 1.5 વર્ષનું 1.5 મહિનાનું બાળક એને ક્યાંય જોવા મળ્યું અત્યાર સુધી આટલા મોટા આ ભારત દેશના ઇતિહાસની અંદર કે ગુજરાતના ઇતિહાસની અંદર 1.5 મહિનાનું બાળક કે જેને 7 વર્ષની જેલની સજા ભોગવવાનો વારો આવ્યો હોય. ભલે એમની માને સજા થઈ, ચૈતરભાઈ વસાવા સાથે જે એક મહિલા છે જેમની સાથે એક 1.5 મહિનાનું બાળક, બરાબર. હવે 1.5 મહિનાનું બાળકને કોના સહારે મૂકવું? સૌપ્રથમ તો એનું માનું ધાવણ જોઈએ. દિવસમાં લગભગ 5 થી 6 વાર કે 7 વાર, રાત્રે પણ જોઈએ. અને મા વિના બાળક, 1.5 મહિનાનું બાળક, એને શું સમજણ હોય, શું બુદ્ધિ હોય કે હું મા વિના રહી શકીશ? મારી માને જેલની સજા થઈ છે. આ 1.5 મહિનાના બાળકને કરમની કઠણાઈ જુઓ કે જેને જીવતા જાગતા રાક્ષસો દ્વારા આ વાંધળા કાનૂનને હું રાક્ષસી રૂપ ધારણ આપી શકું કે જે 1.5 મહિનાના બાળકને 7 વર્ષની જેલ. હવે એ બાળકનો ગુનો શું, વાંક શું? એની મા સાથે સાથે એને પણ 7 વર્ષ જેલવાસ ભોગવવો પડે. તો આ વાંધળા કાનૂનને એ કેમ ના દેખાણો? એ વાત તો છોડો, માની સાથે બાળક તો દુનિયા જોઈ રહ્યું છે. અત્યારથી જ 1.5 મહિનાથી આ સરકારના તંત્રો દ્વારા 1.5 મહિનાના બાળકને સમજાવી દીધું કે ચાહે તરત જન્મ થયેલું હોય કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, એને પણ સજા કરવામાં આવશે જો તમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરશો તો, બરાબર. બાકી આપણે તો જોઈએ છીએ કે ગુજરાતની અંદર હજારો બુટલેગરો, ડ્રગ માફિયાઓ, અને જેમના કારણે હજારો ઘર બરબાદ, પરિવાર બરબાદ થઈ રહ્યા છે. છતાં આજે એ લોકો અયાસ ભોગવી રહ્યા છે. ડ્રગ માફિયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને મોજ શોખને મજા માણી રહ્યા છે. છતાં એમને પણ એક દિવસની પણ સજા આ તંત્રની કે આ સરકારની તાકાત નથી કે એમને એક દિવસનો જેલવાસ કરાવી શકે. હા, તમે જો ભાજપ સાથે ભળેલા હશો તો તમારો વાળ પણ વાંકો નહીં થવા દે આ સરકાર, એ ગેરંટીથી લખીને આપું. તમે જુઓ મિત્રો કે લગભગ 3 વર્ષ પહેલાં માત્ર ફાયરિંગ કર્યું હશે ચૈત્રભાઈએ, હવામાં કર્યું, કોઈની સામે ફાયરિંગ કર્યું નથી, હવામાં ઉપર ફાયરિંગ કર્યું. અને કદાચ લાપડ ઝાપડ થઈ હોય એવી નાની એવી બાબત છે. વિચારી લો. હવે આટલી નાની એવી બાબતની અંદર તમે જુઓ 307ની કલમ, 309ની કલમ, 109ની કલમ, કેટલા પ્રકારની કલમોને એની અંદર પણ 9 આરોપીને સજા, એક જ સરખી સજા. હવે બધા લોકોએ તો ફાયરિંગ કર્યું ન હતું. કદાચ ચૈતરભાઈની આજુબાજુ સાથ સહકારમાં હોય એવું આપણે માની લઈએ, પરંતુ એક જ ગુનાની અંદર 9 જેટલા આરોપીને એક સરખી સજા કેવી રીતે? જેની અંદર આપણે જોયું કે 1.5 મહિનાનું બાળક સાથે એટલે આરોપી 10 ગણાય. સરકારને કોર્ટે બહાર પાડ્યું કે 9 આરોપી, પણ 1.5 મહિનાનું બાળકને ક્યાં મૂકવા જવું? એ આરોપીની સાથે સાથે એને પણ આરોપી થવું પડ્યું 1.5 મહિનાના ઉંમરમાં. બીજું, એનાથી પણ ઉપરની વાત કરું કે સરકારને કે તંત્રને કુદરત પણ ક્યારેય માફ નહીં કરે કે જે બાળક, કદાચ આપણે જોયું 4 મહિલાઓ આરોપીની અંદર, એમાં એક મહિલાને સગર્ભા અવસ્થા છે, બરાબર, પેટથી છે, કે જે પેટની અંદર રહેલું બાળક કદાચ 6-7 મહિનાની પેટની અંદર હશે ઉંમર, તો એને પણ આપણે અત્યારે તો એ પણ આરોપી
સાબિત થયું કહેવાય. એક બાળક બહારની દુનિયામાં છે, એક બાળક માતાના પેટમાં છે. એ ચાહે છોકરી હોય કે છોકરો હોય, પણ બાળક છે એટલે 11 આરોપી ગણો. 11 આરોપી. જે બાળકે હજુ દુનિયાની અંદર આંખ નથી ઉગાડી, જે બાળકે દુનિયાના આ ધરતી ઉપર પગ નથી મૂક્યો, એ બાળકને પણ આ દુનિયાની અંદર બહાર આવીને શ્વાસ પણ નથી લીધો, એવા બાળકને પણ 7 વર્ષની સજા. એટલે તમે આ આંધળા અંધેરી નગરી ને ગંડુ રાજા કહી શકાય. આની પહેલાં જ્યારે હાર્દિક પટેલ પાટીદાર આંદોલન કર્યું, પાટીદાર અનામત માગવા માટે, એ સમયે પણ એ આંદોલનોની અંદર લગભગ 14 થી 16 જેટલા પાટીદાર યુવાનો જેમને આ સરકાર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, અને જેના આરોપી અલ્પેશ કથિરિયા હોય, હાર્દિક પટેલ, એમના ઉપર એવા ગંભીર પ્રકારના ગુનાઓ લગાવવામાં આવ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ જેવા એ ભાજપનું ષડયંત્ર હતું પોતાની અંદર લાવવા માટે, ખેંચી લાવવા માટે. દબાણ, ડર. આ ભાજપ સરકાર સૌથી પહેલાં તો દબાણ, ડર ઉત્પન્ન કરે અથવા એને જેલના સળિયા પાછળ ધકેલી દે. એટલે આ લોકોને ખબર છે કે આ લોકો પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી ભાજપ અપનાવ્યા સિવાય. આપણે જોયું કે જેવા હાર્દિક પટેલે ભાજપ જોઈન કર્યું, આજથી લગભગ 4 વર્ષ જેટલો સમય થઈ ગયો, અને સીધા અત્યારે અમને એમના જેટલા પણ કેસો થયેલા હતા, 16 હત્યાઓના કેસો, એ સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા, અને 1 દિવસની જેલવાસ પણ રહેવા દીધા નહીં. એક પણ તારીખ હાર્દિક પટેલ ભરતા ન હતા. એમને કોર્ટનું તેડું આવ્યું હતું આજથી લગભગ 2 મહિના પહેલાં. છતાં એ ભાજપ સાથે હતા, એટલે કહેવાય છે કે ભાજપ સાથે રહેશો તો તમારો વાળ પણ વાંકો નહીં થાય. બીજી બાજુ પણ આપણે જોયું કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના માણસ હતા. સરકાર વિરુદ્ધ ખેડૂતો સાથે રાખીને બરાડા પાડીને ભાજપ સરકાર વિરુદ્ધ બોલતા હતા. એ લોકોએ ખેડૂતોને એકવાર હળવદની અંદર કડદા પ્રથાનું આંદોલન કરી અને ખેડૂતોને ઢોર માર મરાવ્યો રાજુ કરપડાએ. એ તો નાસી ગયા ઊભા ખેતરોની અંદર, અને જ્યારે જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા, ભાજપ સાથે ભળી ગયા, બહાર આવી ગયા, કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને સભ્ય થઈ ગયા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બની ગયા. એટલે વિચાર કરો કે ભાજપ જોઈન કરો તો રાજ કરો, નહીં તો તમારા ઉપર ગંભીર પ્રકારની કલમો, ગંભીર પ્રકારના ગુનાઓ સાબિત થશે, અને જેલ ભોગવવાનો વારો તમારે આવવાનો છે. વિપક્ષનો કોઈ પણ રાજકારણી નેતા હોય, બરાબર, આ સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છીએ. હવે આ ક્રૂર જે સરકાર તાનાશાહી કરી રહી છે, હવે આ સરકારને એવો ડર કેમ નથી કે સંજોગો અનુસાર માનો ના માનો ભવિષ્યની અંદર કદાચ આ સરકારનું રાજ નહીં હોય તો આ સરકારના જે પણ ભાજપ સરકારના જેટલા પણ નેતાઓ છે એમના કાંડો બહાર આવશે ને એ લોકોને સજા થશે કે નહીં થાય. પરંતુ આ લોકોને અંદર એટલો વિશ્વાસ, એટલો અહંકાર છે કે અમારી સરકાર ક્યારેય ઝૂકવાની નથી, ડરવાની નથી અને પડવાની નથી. કારણ કે આ લોકોને એટલા ભયંકર ષડયંત્રો બનાવતા આવડી ગયા છે. લોકોને કેવી રીતે ગુમરાહ કરવા, કેવી રીતે ભોળવવા, એ પણ આ સરકાર બહુ સારી રીતે જાણે છે. ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી જેલમાં ગયા ત્યારથી લઈ અને આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ઠેર ઠેર જગ્યાએ આંદોલનો કરવા લાગ્યા છે, રેલીઓ નીકળવા લાગ્યા છે, આપણે જોયું. અને હવે છેક આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનથી પણ લગભગ 4 થી 5 જેટલા ધારાસભ્યો ગુજરાત આવશે અને ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે. કારણ કે ચૈતર વસાવા સાથે જે ષડયંત્ર રૂપી જે સજા થઈ છે એ ભાજપ સરકારનું મોટામાં મોટું ષડયંત્ર ગણવામાં આવી રહ્યું છે. મનસુખ વસાવા એવું કહે છે કે મેં પણ ઘણા સમજાવ્યા હતા, આવું કર્યું હતું, ફલાણું કર્યું હતું, પણ સૌથી મોટો દગાબાજ ચૈતર વસાવાને સજા અપાવવામાં, જૂના કેસો
યાદ કરાવીને અને તાત્કાલિક ધોરણે એનો ચુકાદો અપાવવામાં મનસુખ વસાવાનો હાથ મોટા પાયે જોવા મળી રહ્યો છે. રેડી? વાત કરીએ કે ભાજપ સરકારને એ ડર પેસી ગયો છે કે કોઈ પણ આદિવાસી વિસ્તારની અંદર ભાજપ સરકાર હવે ચાલવાની નથી. એનું કારણ કે ચૈતરભાઈ વસાવાનું જે સમર્થન આદિવાસી વિસ્તારમાં વધી રહ્યું છે એ ભાજપને આંખમાં કણાની જેમ ખટકે એ રીતે ચૈતર વસાવા ખૂંચી રહ્યા હતા અને એમને આ કેસનો જલ્દીથી જલ્દી નિર્ણય લાવી અને વડોદરાની જેલની અંદર મોકલી દીધા. એટલે એમનો રસ્તો મોકળો થઈ ગયો ભાજપ સરકારનો. જે રસ્તા ઉપર એ પોતાની સરકાર બનાવી ન હતું શકતું એ આવનારી 2027ની ચૂંટણી આવે એ પહેલાં ચૈતરભાઈ વસાવાની કારકિર્દી, રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાનો પૂરેપૂરો પ્લાન બનાવી લીધો અને એમાં અત્યારે એ કામયાબ. જોઈએ આવનારા સમયમાં કે આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાં સુધી લડે છે, હાઈકોર્ટ સુધી જાય છે કે નહીં, સુપ્રીમ કોર્ટ સુધી જાય છે કે નહીં, શું ચુકાદો આવે છે, આવનારા સમયમાં ખબર પડશે. બાકી મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય માતાજી.